સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઈ ગામે રાજકીય માહોલ ગરમાયો છે। કચ્છ જિલ્લા પંચાયતની આધોઈ બેઠકના ઉમેદવાર વિજયસિંહ જાડેજા સમર્થનમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ રાપર મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બંને આગેવાનોએ કાર્યકરોને સંબોધતા ભાજપની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ રજૂ કરી ઉમેદવારને બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। આધોઈ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક સ્તરે ચાલી રહેલા પ્રચાર અભિયાનને વધુ ગતિ આપતા આ સંમેલનથી ભાજપના પક્ષમાં જનસમર્થન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાથેચા, ભચાઉ। જાડેજા મેં આધોઈ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી હતી। આપણા ભારતીય જનતા પાર્ટી તથા આપણા નેતૃત્વ કરતા ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે યુવાનો પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને આપણા સંસદ સભ્ય તથા ધારાસભ્યશ્રીએ આ યુવાન ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આ યુવાન તત્પર છે લોકોની સેવા કરવા માટે, ગામના પ્રશ્નો સાંભળવા માટે અને ગામની સેવા કરવા માટે આ યુવાન હંમેશ તત્પર છે। મતદાર ભાઈઓને હું અપીલ કરું છું કે જે પ્રમાણે ભાજપ સરકાર અત્યારે વિકાસના દોર પર ખરેખર આ ચૂંટણી વિકાસની અને વિલંબની ચૂંટણી ગણી શકીએ છીએ અમે। આ ચૂંટણી હાર જીતની ચૂંટણી નથી। એક તરફ વિકાસ છે ને એક તરફ ફક્ત ને ફક્ત ખોટી વાતો છે। એટલે મતદાર ભાઈઓ બી જાણે છે કે આ વખતે વિકાસ તરફ રહેવું કે વિલંબ તરફ રહેવું છે। એટલે મતદાર ભાઈઓને એક જ વિનંતી છે કે જે પ્રમાણે વિકાસ એક ઝડપી પકડી છે એ વિકાસમાં આપ સૌ સાથે રહી અને પોતાનો કિંમતી મત 26 તારીખે ભાજપના બટનમાં દબાવી અને આ ભાજપની શક્તિ બમણી કરે એવી મતદાર ભાઈઓને મારી વિનંતી છે।